મૈદરપુરા દિલ્હી ગેટ વૈરાગીની વાડી સુમિલોન ઇન્ડસ્ટ્રીઝની સામે જાહેરમાં જુગાર રમતા 9 ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મૈદરપુરા પોલીસ. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તથા માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ઈ ડિવિઝન નાઓએ પ્રોહિબિશન જુગારની ડ્રાઈવ અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને મૈદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.M. ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી U.J. જોશી નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.R. ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે મૈદરપુરા દિલ્હી ગેટ વૈરાગીની વાડી સુમિલોન ઇન્ડસ્ટ્રીઝની સામે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમે છે. જે બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદર જગ્યાએ જઈ રેડ કરી જાહેરમાં જુગાર રમતા 9 ઇસમોને રોકડા મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં જુગાર રમનારા આરોપીઓ મયુર રાજેશભાઈ ગેણ, વિક્કી અમિતભાઈ પટેલ, રવિ દીપકભાઈ ગવઈ, જીતુ પંડિતભાઈ સંસારે, રાજાભાઈ મોતીલાલ આહિરે, રાહુલ ભગવાનભાઈ મકવાડા, ગણેશભાઈ સંતોષભાઈ લોનારી, શનિ હરીશભાઈ રાવલ, ગણેશભાઈ દાદાભાઈ લોનારીને ઘટનાસ્થળથી જુગાર રમતા ઝડપી પાડી આરોપીઓ પાસેથી દાવ ઉપરના રોકડા રૂપિયા 3,380, અંગ ચડતીના રોકડા રૂપિયા 14,310 સાથે કુલ રૂપિયા 17,690 રૂપિયાનો મુદ્દામાલ મૈદરપુરા સર્વેલન્સ પોલીસ દ્વારા કબજે કરેલ છે. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.